એક સમયે લાડુપુર નામનું એક સુંદર અને મીઠું રાજ્ય હતું. ત્યાંના રાજા લાડુજી હંમેશા ખુશ રહેતા અને પ્રજાનું ધ્યાન રાખતા. તેમના સૌથી વિશ્વાસુ પ્રધાન શિરાચલ હતા, જે રાજ્યનો બધો વહીવટ બહુ સરસ રીતે સંભાળતા. આખું રાજ્ય હંમેશા લાડુ અને મીઠાઈઓની સુગંધથી મહેકતું રહેતું હતું. એક રાત્રે અચાનક આખા રાજ્યમાં અંધકાર છવાઈ ગયો. પહાડોમાં રહેતા દુષ્ટ જાદુગર તિખાસુરે લાડુપુરની રાજકુમારી જલેબીનું અપહરણ કરી લીધું. તે રાજકુમારીને ઉડતા વાદળમાં બેસાડીને પોતાની કાળી ગુફા તરફ લઈ ગયો. આખા રાજ્યમાં ચિંતા અને ઉદાસી ફરી વળી. રાજા લાડુજી ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમણે પ્રધાન શિરાચલને બોલાવીને કહ્યું, મારી વહાલી દીકરી જલેબીને ગમે તે ભોગે પાછી લાવો. પ્રધાન શિરાચલે રાજાને હિંમત આપી અને કહ્યું, મહારાજ, ગભરાશો નહીં. મારા 3 દીકરાઓ તેમની શક્તિઓથી રાજકુમારીને ચોક્કસ બચાવી લાવશે. પ્રધાનના મોટા દીકરા મંત્રા પાસે જાદુઈ શક્તિઓ હતી, જે હવામાંથી કંઈ પણ બનાવી શકતો હતો. બીજા દીકરા તંત્રન પાસે દુનિયાના સૌથી અઘરા કોડ ઉકેલવાની અને સોફ્ટવેર ડીકોડિંગની અદ્ભુત આવડત હતી. બંને ભાઈઓ સાહસ માટે ઉત્સાહિત હતા. પ્રધાનનો ત્રીજો દીકરો યુધન કરાટેમાં માહિર હતો. તે પોતાની મુઠ્ઠીના પ્રહારથી મોટા પથ્થરો પણ તોડી શકતો હતો. પ્રધાન શિરાચલે યુધનને આશીર્વાદ આપ્યા અને 3 ભાઈઓ રાજકુમારીને શોધવા માટે ભયાનક પહાડો તરફ નીકળી પડ્યા. રસ્તામાં એક ઊંડી ખાઈ આવી, જ્યાં કોઈ પુલ નહોતો. ત્યારે મંત્રાએ પોતાની જાદુઈ લાકડી હવામાં ફેરવી અને જોરથી મંત્રો બોલ્યા. ક્ષણવારમાં જ હવામાં એક ચમકતો જાદુઈ પુલ બની ગયો. 3 ભાઈઓ તે પુલ પરથી સુરક્ષિત રીતે સામે પાર પહોંચી ગયા. તિખાસુરના કિલ્લાના દરવાજે એક વિશાળ ડિજિટલ લોક હતું. જો ખોટો પાસવર્ડ નાખવામાં આવે તો કિલ્લો નાશ પામે તેમ હતો. ત્યારે તંત્રને પોતાનું નાનું ગેજેટ કાઢ્યું અને તેની આંગળીઓ વીજળીની ઝડપે ચલાવીને સેકન્ડોમાં દરવાજાનો સિક્રેટ કોડ ડીકોડ કરી નાખ્યો. કિલ્લાની અંદર લોખંડના મજબૂત રોબોટ રક્ષકો ઊભા હતા. તેઓ ભાઈઓને રોકવા આગળ વધ્યા. ત્યારે યુદ્ધને હવામાં ઊંચો કૂદકો મારીને કરાટેના એવા દાવ અજમાવ્યા કે લોખંડના રક્ષકો જમીનદોસ્ત થઈ ગયા. તેની બહાદુરી જોઈને દુષ્ટ તિખાસુર ડરીને ત્યાંથી ભાગી ગયો. 3 ભાઈઓએ કિલ્લાના સૌથી ઊંચા ટાવરમાં જઈને રાજકુમારી જલેબીને શોધી કાઢી. મંત્રાએ પોતાના જાદુથી જેલના સળિયા અદૃશ્ય કરી દીધા. રાજકુમારી જલેબી મુક્ત થઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે ભાઈઓનો આભાર માન્યો. લાડુપુરમાં ફરીથી ખુશીઓનો માહોલ છવાઈ ગયો. રાજા લાડુજીએ પોતાની દીકરી જલેબીને વહાલથી ગળે લગાવી. આખા રાજ્યમાં મોટા લાડુ વહેંચવામાં આવ્યા અને પ્રધાનના 3 દીકરાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. લાડુપુર ફરીથી મીઠાઈઓની સુગંધથી મહેકી ઉઠ્યું.